નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણે શીખી રહ્યા છીએ ધોરણ 11 સાયન્સ કેમેસ્ટ્રીમાં બેઝિક કન્સેપ્ટ ઓફ ઓર્ગેનિક કેમેસ્ટ્રી, એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોમાં બેઝિક કન્સેપ્ટ શીખી રહ્યા છીએ. અને એમાં ખૂબ મહત્વપૂર્ણ ટોપિક જેને આપણે કહી શકીએ કે કાર્બનિક રસાયણનું હાર્ટ, હૃદય કહી શકાય. જે રીતે મનુષ્યમાં હૃદયનું જે મહત્વ છે એવી રીતે ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં આઈયુપીએસી નામકરણનું મહત્વ રહેલું છે. આઈયુપીએસી નામ એટલે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. સામાન્ય રીતે નામકરણના બે નિયમો છે. જ્યારે કોઈ કાર્બનિક સંયોજન મળી આવે ત્યારે એનું સામાન્ય નામ આપવામાં આવતું હોય છે. દરેક કાર્બનિક સંયોજનોના સામાન્ય નામ કોમન ટ્રાઇવલ નેમ હોતા નથી, અને એની માટે એ શોધ કરનાર વૈજ્ઞાનિકો પોતાની રીતે થોડાક સામાન્ય નિયમો આધારિત નામ આપતા હોય છે. અને બીજું ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી એટલે કે આઈયુપીએસસી, આઈયુપેક પદ્ધતિથી નામકરણ આપતા હોય છે. એટલે ઇન્ટરનેશનલ એટલે સમજી લો કે બધી દુનિયાના વૈજ્ઞાનિકો ભેગા થયા હોય. યુનિયન એટલે સંઘ થયું, બરોબર. અને પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી તમે જે શીખી રહ્યા છો પ્યોર કેમિસ્ટ્રી છે. એપ્લાઇડ કેમિસ્ટ્રી હમણાં તમારે સમજવાનું હોતું નથી, પણ એ બધી જ રીતો ભેગી કરી અને કેટલાક નિયમો બનાવવામાં આવેલા છે, અને એ નિયમોને આધીન રહી અને આઈયુપીએસ સંયોજનોનું નામ આપવામાં આવતું હોય છે. જેમાં આપણે રિવિઝન કરી રહ્યા છીએ. અગાઉ આપણે થોડુંક વિડીયો લેક્ચર જોઈ પણ ગયા છે. તેમાં કાર્બનના પણ નામ આપવામાં આવ્યા. એક કાર્બન તો એને મીથ કહેવાનું, બોલતા જાજો. બે કાર્બન તો ઇથ, બોલતા જાજો. 3 કાર્બન તો પ્રોપ, 4 હોય તો બ્યુટ, 5 હોય તો પેન્ટ, 6 હોય તો હેક્સ, 7 કાર્બન હોય તો હેપ્ટ, 8 હોય તો ઓક્ટ, 9 હોય તો નોન, અને 10 હોય તો ડેક. હવે હું સ્પેસ એટલે મારતો જાઉં જેથી કરીને તમે બોલી શકો. 11 કાર્બન હોય તો પણ એનું નામ છે, બરોબર. 11 કાર્બન હોય તો ડેક એટલે 10 કાર્બન, ને 11 એટલે એક એક્સ્ટ્રા ઉમેરાણો, જેને આપણે અનડેક કીધું. 12 કાર્બન હોય તો 10 માં 2 ઉમેરાણ, ડો ડેક. આપણે કેમ દો હિન્દીમાં બોલી, હિન્દી નથી પણ ડો ડેક. તો પછી 13 કાર્બન હોય તો 10 માં 3, 10 એટલે ડેક, અને 3 એટલે ટ્રાય ડેક. 14 હોય તો ટેટ્રાડેક, 15 હોય તો 5 એક્સ્ટ્રા છે પેન્ટાડેક. આવા નામ આપવામાં આવ્યા. અને આલ્કેન સંયોજન હોય તો એન લગાડી દેવાનું, એટલે આપણે મિથેન, ઇથેન, પ્રોપેન આ જોઈ ગયા છે. હવે જ્યારે કોઈ કાર્બનિક સંયોજન આપવામાં આવેલું છે એનું પણ આઈયુપીએસી નામ કરવાનું હોય ત્યારે પ્રથમ નિયમ એવો કહે છે, સિમ્પલ આપણે ટૂંકમાં રજૂઆત કરીએ તો કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવી. કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવી. જે લાંબી શૃંખલા તમે પસંદ કરો એને જનક શૃંખલા કહેવાની. એની લાંબી શૃંખલાના રીતે આપણે જોઈ ગયા છીએ, બોક્સમાં લખી લેવાની, જેને આપણે કહીશું પિતૃ શૃંખલા અથવા તો જનક શૃંખલા. બીજો નિયમ કે લાંબી શૃંખલા સિવાયનો બાકીનો જે ભાગ છે ને, જનક શૃંખલા સિવાયનો ભાગ, જનક શૃંખલા સિવાયનો ભાગ એટલે એ વિસ્થાપિત શાખા સમજવાની છે. વિસ્થાપિત શાખા, અને જેનું નામ આલ્કાઇલ એવું પાડવાનું હોય છે. માનો કે આલ્કેન છે, આલ્કેન, તો આલ્કેન નો એન પ્રત્યય દૂર કરી અને આઇલ પ્રત્યય લગાડવાનો છે. કોને દૂર કરવાનો? આલ્કેન નો એન દૂર કરવાનો, આઇલ એટલે આલ્ક વત્તા આઇલ એટલે આલ્કાઇલ. કેવી રીતે બને? તો આ મિથેન છે, મિથેન માંથી એક હાઇડ્રોજન ઓછો થાય તો હવે મિથેન નથી રહેતું, કાર્બનની એક સંયોજકતા ખાલી કરી દે તો મિથ વત્તા આઇલ, જેને કહીએ છીએ આપણે મિથાઇલ. એ રીતે ઇથેન લઈએ, CH3 એમાંથી એક હાઇડ્રોજન ઓછો થાય, માનો કોઈ પણ એક જગ્યાએથી અહીંથી ઓછો થયો તો સંયોજકતા ખાલી પડી, CH3 ના બદલામાં આપણે લખ્યું CH2. તો આને ઇથ વત્તા આઇલ, ઇથાઇલ કહીશું. આ વિસ્થાપિત શાખા, વિસ્થાપિત એટલે એકના બદલામાં બીજું ગોઠવાઈ જવું. આને ઇથેન કહેતા હતા, આને ઇથાઇલ કહીશું. પછી એ રીતે 3 કાર્બન હોય, CH3, CH2, CH3, તો પ્રોપેન. તો અહીંયા બે સંભાવના છે. આ કાર્બન ઉપરથી હાઇડ્રોજન જાય અથવા તો આ કાર્બન ઉપરથી. અહીંયા જાય તો એનું ઈ થાય. જો માનો કે અહીંથી હાઇડ્રોજન ગયો, એક હાઇડ્રોજન ઓછો થયો, CH2, પછી CH2, CH3. આ એક સંભાવના, સળંગ બંધારણ છે. બીજી સંભાવના કે વચ્ચેના કાર્બન ઉપરથી હાઇડ્રોજન જાય, આ CH3
CH આ હાઇડ્રોજન ગયો CH3 તો આ બે સંભાવનાથી તો એનું નામ શું પાડશું આલ્કાઇલ સમૂહનું આ રીતે હોય ત્યારે શું નામ પાડશું તો કે આનું નામ છે સળંગ બંધારણ છે 3 કાર્બન એટલે પ્રોપ વત્તા આઇલ આ બંનેને તમે પ્રોપાઇલ જ કહી શકો આનું નામ પણ શું થશે પ્રોપાઇલ કેમ કે 3 કાર્બન છે ને એક હાઇડ્રોજન ઓછો છે તો સ્પષ્ટતા ઓળખવું કઈ રીતે કે કયા પ્રકારનું પ્રોપાઇલ કેમ કે તમે સવાલ કરો છો પ્રોપાઇલ તો બે પ્રકારના છે કયા પ્રકારનો પ્રોપાઇલ હું ખાલી આપણે આમ લખી નાખું ને N એટલે કે નોર્મલ સળંગ બંધારણ તો તમે કહો આ છે હવે સમજાય કે અહીંથી અથવા અહીંથી કોઈ પણ એક જગ્યાએ હાઇડ્રોજન ઓછો કરો બંધારણ સળંગ રહે અને હું અહીંયા વચ્ચેના કાર્બન ઉપરથી હાઇડ્રોજન ગયો છે અને ત્યાંથી જોડાણ થયું છે એવું તમને પ્રોફાઇલ લખવાનું કહું તો આઈસો આગળ લખી લો તમે આ પ્રકારનો પ્રોફાઇલ લખો અથવા તમે આને આમ પણ લખી શકો CH3 CH3 તમે જોઈ શકો ભાઈ આ જે કાર્બન પરથી હાઇડ્રોજન ગયો છે કાર્બન બીજા બે કાર્બન સાથે હાઇડ્રોજન ગયો છે કાર્બન અહીંથી બે કાર્બન સાથે એટલે આલ્કાઇલ સમૂહ તો છે બરોબર તો આ આલ્કાઇલ સમૂહનું નામ કઈ રીતે લખવું એ શીખી રહ્યા છીએ શાખાનું નામ એ જ નહીં આવડે તો શાખાનું નામ કઈ રીતે લખશું પછી 4 કાર્બન હોય તો પણ એને બ્યુટેન કહીએ છીએ CH3 CH2 CH2 CH3 બરોબર તો આને આપણે બ્યુટેન કહીએ છીએ પણ કોઈ એક છેડા ઉપરથી હાઇડ્રોજન જાય અને બંધારણ સળંગ રહે તો એને બ્યુટાઇલ તો કહેશું જ બરોબર બ્યુટાઇલ તો કહેશું જ પણ કેવું બ્યુટાઇલ નોર્મલ બ્યુટાઇલ કેમ કે સળંગ બંધારણ છે રેખીય બંધારણ છે નોર્મલ છે આપણે બધા નોર્મલ છે આ હાથ કાઢીને અહીંયા નાખી દે મોઢું કાઢીને અહીંયા રાખી દે તો એ કઈ હરખું રહ્યું ન કહેવાય તો આ નોર્મલ બ્યુટાઇલ છે આ બીજા નંબરના કાર્બન ઉપરથી માનો કે હાઇડ્રોજન જાય બ્યુટેન નું પહેલું બંધારણ બીજા નંબરના કાર્બન ઉપરથી માનો કે હાઇડ્રોજન ઓછો થયો અહીંથી CH2 CH3 તો તમે જોવાનું કે જ્યાંથી કાર્બન ઓછો થયો એ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે બે કાર્બન સાથે તો આ કાર્બનને દ્વિતીયક કાર્બન કહેવાય હા એક કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય તો એને દ્વિતીયક કાર્બન કહેવાય તો તમે કહો કે આ તો અહીંયા જોડાયેલો પણ આ બે વચ્ચે કોઈ કનેક્શન નથી મિત્રો બરોબર આ બે નથી જોડાયેલા આ બે જોડાયેલા તો તમે આ એક બે ને 3 કાર્બન નહીં કહી દેતા ને ઘણા કહે કે આ બે ને આ 3 કાર્બન નો થયા પણ આ ને આ નથી જોડાયેલા આ જોડાયેલા છે આપણે આમ ચેન બનાવીને ઉભા હોય માનો કામ હાથની તો તમે તમારા બાજુવાળા જોડાયેલા છે પછી એની બાજુવાળા તમને જોડાયેલા એ તો આ જોડાયેલો છે તમે સમજી શકો ને તો આ દ્વિતીયક છે તો કુલ 4 કાર્બન એટલે બ્યુટાઇલ તો ખરો પણ કયો બ્યુટાઇલ નોર્મલ નહીં તો કે જે કાર્બન ઉપરથી હાઇડ્રોજન ગયો જ્યાંથી જોડાણ થવાનું છે નવું એ કાર્બન અન્ય બે કાર્બન સાથે જોડાયેલો છે એટલે તમારે એને ગુજરાતીમાં લખવું છે તો આમ કહી શકો દ્વિતીયક બ્યુટાઇલ અથવા તો ઇંગ્લિશમાં સેકન્ડરી કહેવાય તો સ્મોલ s પણ કહી શકો અથવા દ્વિતીયકને 2 ડિગ્રી 20 બેની માથે 0 લખવાનું ઝીનો એવું ખાવ સૂક્ષ્મ 2 ડિગ્રી એમ પણ કહી શકો સેકન્ડરી બ્યુટાઇલ સમૂહ છે હજી સેકન્ડરી બ્યુટાઇલ સમૂહ આમ ન લખવું હોય તો સેકન્ડરી બ્યુટાઇલ સમૂહ અહીંથી હાઇડ્રોજન જાય તો પણ એ સેકન્ડરી થાય જો એનું ઈ સ્ટ્રક્ચર થયું ખાલી જોવાની રીત બદલી આ જ છે સેકન્ડરી બ્યુટાઇલ જ છે કેમ કે જોડાણ વાળો કાર્બન અન્ય બે કાર્બન સાથે બરોબર અથવા તો આને આમ પણ લખે છે ઘણી વખત CH3 CH2 CH આમ અને આમ ખાલી જોવાની રીત જ બદલી છે બાકી એનું ઈ જ છે જોઈ લો છે ને અથવા તો ઘણી વખત આને આમ પણ લખે છે CH3 CH2 બે કાર્બન એટલે કે C2 હાઇડ્રોજન 3 ને 2 5 H5 CH CH3 તમારે બહુ સામાન્ય બુદ્ધિ વાપરવાની છે જેને આપણે સાબુ કહીએ છીએ સામાન્ય અને બુદ્ધિગુ સાબુ વાપરવાનું જોવાનું કે જોડાણ વાળો કાર્બન છે આપણે સાહેબ એવું કીધું હતું જોડાણ વાળો કાર્બન અન્ય બે કાર્બન સાથે જોડાયેલો છે તો કે યસ તો એ સેકન્ડરી જો સેકન્ડરી દ્વિતીયક છે કુલ કેટલા કાર્બન તો કે 4 તો કે ભાઈ નિયમ પ્રમાણે સાહેબે વાત કરી હતી એને દ્વિતીયક બ્યુટાઇલ કહેવું જોઈએ બરોબર ત્રીજું સ્ટ્રક્ચર માનો કે માં શાખા પડે છે તમે પહેલા આ જોવાનું કે આ બ્યુટેન તો નથી એક હાઇડ્રોજન ઓછો થઈ ગયો છે અને એક હાઇડ્રોજન ઓછો નિયમ પ્રમાણે થઈ જાય એટલે એને આલ્કાઇલ સમૂહ કેમ કે આલ્કેન નું સામાન્ય સૂત્ર છે CnH2n+2 આ આલ્કેન નું સામાન્ય સૂત્ર છે પણ એક હાઇડ્રોજન ઓછો થઈ જાય CnH2n+1 કેમ કે હાઇડ્રોજન ઓછો થઈ ગયો તો એ આલ્કાઇલ શાખાનું સામાન્ય સૂત્ર થઈ ગયું જો કાર્બન કેટલા છે 1 2 3 ને 4 ચાર કાર્બન છે એટલે આપણે લખીએ C4 હાઇડ્રોજન 3 ને 3 6 7 8 9 H9 કાર્બન ની સંખ્યા 4 તો 4 2 8 ને 9 થઈ ગયા ને એ આલ્કાઇલ સમૂહ છે એટલે C4H10 હોત તો એ આલ્કેન હોત તો આપણે એને બ્યુટેન કહે છે તો બ્યુટાઇલ તો છે
હવે જે જોડાણ વાળો કાર્બન હોય જ્યાંથી હાઇડ્રોજન ગયો એને હંમેશા પહેલો નંબર આપી દેવાનો, પછી શૃંખલા 1 2 3 આગળ વધારવાની. હવે આગળ વધી તો 3 એટલે છેડો થઈ ગયો, આ પેલું અને છેલ્લું. છેલ્લેથી બીજો કાર્બન યાદ રાખજો, છેલ્લેથી બીજા કાર્બન ઉપર શાખા આવેલી હોય, છેલ્લેથી બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ આવેલો હોય, છેલ્લેથી બીજા કાર્બન ઉપર આ છેલ્લો આ બીજો, આ પેલો બીજો ત્રીજો. અને પેલો શું કામ? કેમ કે જ્યાંથી હાઇડ્રોજન ગયો છે ત્યાંથી કંઈક જોડાણ નવું થઈ શકે એવી સંભાવના છે, એક સંયોજકતા ખાલી પડી જાય એટલે એ પેલો કાર્બન. તો પેલો બીજો ત્રીજો, છેલ્લેથી બીજા ઉપર, છેલ્લેથી બીજા ઉપર, છેલ્લેથી ત્રીજા ઉપર નહીં, આ છેલ્લે ત્યાંથી બીજો, આ છેલ્લે ત્યાંથી બીજો. તો છેલ્લેથી બીજા ઉપર મિથાઇલ સમૂહ આવેલો હોય તો એને આઇસો નામ આપવાનું છે. સળંગ બંધારણ હોય તો નોર્મલ આપવાનું છે. જોડાણ વાળો કાર્બન અન્ય બે સાથે જોડાયેલો હોય તો એને દ્વિતીયક આપવાનું છે. આ જોડાણ વાળો કાર્બન એક જ સાથે જોડાયેલો છે, આને નાને કઈ લેવા દેવા નથી. આઇસો અને 4 કાર્બન એટલે બ્યુટાઇલ. તો આઇસોબ્યુટાઇલ ખાસ સમજજો કોને કહેવાય? આઇસોબ્યુટાઇલ. આઇસોબ્યુટાઇલમાં જો આ CH3 બે વખત છે ને આમ પણ લખી શકાય, CH3 ટ્વાઇસ, પછી આ CH એની સાથે જોડાયેલું છે, ઈ જોડાયેલું છે CH2 સાથે. આ પણ આઇસોબ્યુટાઇલ છે, ખાલી લખવાની રીત બદલાની છે, માત્ર ને માત્ર લખવાની રીતમાં બદલાવ કર્યો છે. આ પણ આઇસોબ્યુટાઇલ જ છે, બરોબર. આ બ્યુટાઇલ નું ત્રીજું બંધારણ. પછી બ્યુટાઇલ નું ચોથું બંધારણ કંઈક આ રીતનું પણ હોઈ શકે, ભાઈ 4 કાર્બન છે આ રીતે જોડાયેલા હોઈ શકે, અને અહીંથી હાઇડ્રોજન કયો ના જોડાણ. જો કાર્બન 4 છે, 1 2 3 4, હાઇડ્રોજન 9 છે, 3 ને 3 6 3 9, એટલે આ લાગુ પડે છે સામાન્ય સૂત્ર, એટલે આલ્કાઇલ છે. એટલે 4 કાર્બન ભાળી ગયેલા, તમે તો ખબર પડી ગઈ ભાઈ એક હાઇડ્રોજન ઓછો છે, સાહેબે કીધું ઈ પ્રમાણે. બ્યુટાઇલ તો છે, પણ કયા પ્રકારનો બ્યુટાઇલ છે? નોર્મલ બ્યુટાઇલ છે, દ્વિતીયક છે, આઇસો છે, શું છે? તો કે જોડાણ વાળા કાર્બન ને જોવાનું સરે કીધું હતું એ કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો છે. જો જોડાણ વાળો કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો હોય, જો એને દ્વિતીયક કહેવાતું હોય, તો 3 સાથે જોડાયેલો હોય તેને શું કહેવાય? તૃતીયક. તો તૃતીયક બ્યુટાઇલ સમૂહ છે, અથવા તો એને ઇંગ્લિશમાં તૃતીયકને ટર્સરી કહેવામાં આવે છે. ટર્સરી નો T અથવા તો 2 ડિગ્રી લખતા હતા ને, આપણે 3 ડિગ્રી T બ્યુટાઇલ પણ લખી શકાય, 3 ડિગ્રી બ્યુટાઇલ પણ લખી શકાય, અને આખું બ્યુટાઇલ લખવું હોય તો આખું બ્યુટાઇલ પણ લખી શકાય. તો આ આલ્કાઇલ સમૂહના નામ મિથાઇલ, ઇથાઇલ, પછી પ્રોપાઇલના 2 પડ્યા, નોર્મલ પ્રોપાઇલ, આઇસોપ્રોપાઇલ. બ્યુટાઇલમાં 4 પડ્યા, નોર્મલ બ્યુટાઇલ, દ્વિતીયક બ્યુટાઇલ, આઇસોબ્યુટાઇલ અને તૃતીયક બ્યુટાઇલ. એ તો 5 કાર્બન વાળું જે સંયોજન છે જેને આપણે પેન્ટેન કહીએ છીએ. CH3 CH2 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 1 2 3 4 અને 5. અહીંયા હું CH3 માં બદલે એક હાઇડ્રોજન ઓછો કરી નાખું તો તમે કહેશો સાહેબ નિયમ પ્રમાણે પેન્ટ વત્તા આઇલ એટલે પેન્ટાઇલ, પરંતુ સળંગ બંધારણ હોવાથી આપણે એનું નામ પાડશું નોર્મલ પેન્ટાઇલ. જો પરિવાર સળંગ બંધારણ હોવાથી નોર્મલ પેન્ટાઇલ. તો આ પેલું. બીજું CH3 CH, અહીંથી હાઇડ્રોજન ગયો, CH2 CH2 CH3, 1 2 3 4 5 કાર્બન છે, એક હાઇડ્રોજન ઓછો છે એટલે પેન્ટાઇલ તો ખરું જ, પણ આઇસો નહીં લાગુ પડે. કેમ કે આઇસોમાં અહીંથી નંબર આપો 1 2 3 4, તો છેડેથી બીજો આ થાય, છેડેથી બીજા ઉપર શાખા છે નહીં, તો અહીંયા આઇસો ન કહેવાય. તો આ જોડાણ વાળો કાર્બન, ઈ કાર્બન બીજા 2 કાર્બન હારે જોડાયેલો છે, આ અને આ. તો આ કાર્બન દ્વિતીયક છે, તો આને કહેશું સેકન્ડરી પેન્ટાઇલ અથવા 2 પેન્ટાઇલ અથવા તો S પેન્ટાઇલ. પછી આ પણ સેકન્ડરી પેન્ટાઇલ જ છે. જો આ સ્ટ્રક્ચર લખું છું, એમાં હું અહીંયા વચ્ચેના કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર કરું છું, 1 2 ને ત્રીજા કાર્બન ઉપરથી, અહીંથી બીજા કાર્બન ઉપરથી દૂર કર્યું હતું 1 2 3. તો આ કાર્બન પણ અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો છે, તો આ પણ સેકન્ડરી પેન્ટાઇલ છે. અથવા તો અહીંથી દૂર કરીએ, અહીંથી બીજા કાર્બન ઉપર દૂર કરીએ, CH3 CH2 CH2 CH, અહીંથી હાઇડ્રોજન દૂર થયો, તો આ કાર્બન 1 અને 2 કાર્બન સાથે, તો આ પણ સેકન્ડરી પેન્ટાઇલ છે. સેકન્ડરી પેન્ટાઇલના 3 પ્રકારના બંધારણો હોઈ શકે, 3 પ્રકારના સેકન્ડરી પેન્ટાઇલના બંધારણો હોઈ શકે. હવે એમાં શાખા પાડી અને આપણે પ્રયત્ન કરીએ કે બીજું નામ કઈ રીતે સંભવ છે. તો બીજું નામ તો થયું, આ ત્રીજું. હવે 5 કાર્બન છે, હાઇડ્રોજનની સંખ્યા કેટલી રાખીશું? 1 2 3 4, કે જેટલી કાર્બનની 4 સંયોજકતા પૂરી થાય એટલી, બરોબર. તો જો આ કાર્બનની 4 સંયોજકતા જો બતાવો 1 2 3 ને ચોથો હાઇડ્રોજન થઈ ગયું,
તો જોડાણવાળા કાર્બનને સાહેબ કીધું પેલો નંબર આપી દેવાનો અને પછી હેલું જવાનું આ છેડાનો કાર્બન અને આ છેડેથી બીજો કાર્બન, છેડો એટલે પહેલો અને બીજો, અને છેડેથી બીજો કાર્બન CH3 સમૂહ ધરાવે છે. શું યાદ રાખવું કીધું હતું? એને કહેવાય આઇસો. શું કહેવાય? આઇસો. 5 કાર્બન છે અને હાઇડ્રોજન ઓછો છે એટલે પેન્ટેન ન કહેતા શું કહેવું પડે? પેન્ટાઇલ. તો આને કહેશું આઇસોપેન્ટાઇલ. શું કહેશું? આઇસોપેન્ટાઇલ. CH3C CH3 CH3 CH2 1 2 3 4 5 સાહેબ 5 કાર્બન છે, હાઇડ્રોજન ઓછો છે અને પેન્ટાઇલ કહી દઉં. હા કહી દો, કહી જ દેવાનું હોય. હવે આનું નામ શું? તો કે જોડાણવાળો કાર્બન એક જ કાર્બન હારે જોડાયેલો છે નહીં. જોડાણવાળા કાર્બન એક નંબર આપી દો ને હાઈલા જાવ 1 2 3 1 2 3. તો આ છેડેથી બીજા કાર્બન ઉપર એકના બદલામાં 2 CH3 છે. છેડેથી બીજા કાર્બન ઉપર એક CH3 હોય ને જો એને આઇસો કહેતા હોય તો છેડેથી બીજા કાર્બન ઉપર 2 CH3 હોય તો એને નિયો કહેવાનું છે. નિયોપેન્ટાઇલ. આ નિયમો જરાક યાદ રાખજો, બરોબર? આમને ગોખણ પટ્ટી નહીં કરી આપણે. તો આને શું કહેવાનું છે? નિયોપેન્ટાઇલ. છેડેથી બીજા કાર્બન ઉપર 2 CH3 સમૂહ છે તો એને શું કહેશું? નિયોપેન્ટાઇલ. તો તમે કહેશો આને નિયોપેન્ટાઇલ ન કહેવાય? આ છેડેથી બીજા ઉપર 2 નથી? નહીં, છેડેથી બીજા ઉપર 2 નથી. 4 કાર્બન હોય ત્યારે નિયો લાગુ પડતું નથી. એક નોંધ મારી લો કે 5 કે તેથી વધુ કાર્બન સંખ્યા વખતે 5 કે તેથી વધુ કાર્બન સંખ્યા વખતે જ નિયો નામની આગળ લાગે છે એટલે પૂર્વ લગાડવું. આ નોંધ મારી લેજો. જ્યારે કાર્બનની સંખ્યા 5 કે તેનાથી વધુ હોય ને ત્યારે અને માત્ર ત્યારે જ નિયો પૂર્વક લગાડવાનું છે. તો હવે આપણે જોઈએ નામકરણ સ્ટાર્ટ કરી દઈએ અને નિયમો પણ જોતા જાય કે શાખિત શૃંખલા વાળા આલ્કેનનું નામકરણ. એટલે આલ્કેન તો છે જ પણ એમાં શાખા આવેલી છે એનું નામકરણ. તો સૌપ્રથમ આપણે એ વાત કરી હતી કે કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરો એટલે કે જનક શૃંખલા પસંદ કરવાની છે. તો આપણે ચાલો ગણતા જવાના છે. કાર્બન અહીંથી સ્ટાર્ટ કરો 1 2 3. આમ આવો તો 3 કાર્બન થયા. આમ જાઓ 1 2 3 4 5 6 7 અને 8. 8 કાર્બન થયા. 1 2 3 4 5 6 7 8 અને 9. જો 9 કાર્બન છે ને લાંબામાં લાંબી શૃંખલા 9 કાર્બનની થઈ, બરોબર? બીજી સંભાવના અહીંથી ચાલુ કરો 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8 9. આમ જાઓ કે આમ જાઓ, બે હરખું જ છું, બરોબર? 9 કાર્બન ની શૃંખલા લાંબી. અહીંથી ચાલુ કરો 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 7 8. 9 કાર્બનની શૃંખલા એ લાંબામાં લાંબી શૃંખલા થાય છે. તો લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરો અને જે શૃંખલા પસંદ કરી હોય લાંબી, બધી સંભાવના જોયા પછી આપણે લાંબી શૃંખલા પસંદ કરી છે અને એ આપણા મત મુજબ આ થાય છે. મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો કાર્બનની લાંબી શૃંખલા પસંદ કરવામાં ભૂલો કરે છે. એટલે પહેલા જ સ્ટેપમાં ભૂલ. 6 નિયમો આધારિત આગળ વધવાનું છે. પહેલા જ સ્ટેપમાં ભૂલ એટલે ફિનિશ થઈ જાય. હજી તો આ આલ્કેન છે, હજી તો આ ક્રિયાશીલ સમૂહ દાખલ કરવાના છે. એકથી વધુ ક્રિયાશીલ સમૂહ દાખલ કરવાના છે એટલે ઘણી બધી વસ્તુ સમજવાની છે. એટલે બાકીનું જે ભાગ છે ને અહીંયા કેમ CH2 છે એમ CH2 નો હાઇડ્રોજનના બદલામાં CH3 જોડાયેલો છે. એમ અહીંયા CH2 એમ અહીંયા CH2 જ હતું પણ એના હાઇડ્રોજનના બદલામાં CH2 CH3 જોડાયેલો છે એવું ધારવામાં આવે છે, એવું વિચારવામાં આવે છે. અને આ CH3 ને શું કહીએ છીએ આપણે? મિથાઇલ, જેને શોર્ટમાં Me પણ લખી શકો. અને આને કહેવામાં આવે છે ઇથાઇલ, જેને શોર્ટમાં તમે ET પણ લખી શકો. આપણે વિડિયો લેક્ચરમાં જોઈ ગયા છે. તો હવે લાંબામાં લાંબી શૃંખલા પસંદ કર્યા પછી નંબર આપવાનું કાર્ય ચાલુ કરવાનું છે. તો આપણે નંબર આપવાનું કાર્ય ચાલુ કરી અહીંથી નંબર આપીએ તો 1 2 3 4 5 6 7 8 અને 9. તો આ મુજબ નંબર આપતા બીજા નંબરના કાર્બન ઉપર વિસ્થાપન છે 2 અને છઠ્ઠા નંબરના કાર્બન ઉપર વિસ્થાપન 6. એટલે આ ગણ થયો 2 અને 6 ના સ્થાનનો ગણ થયો. હવે આ બાજુથી નંબર આપીએ તો અહીંથી પહેલો નંબર, અહીંથી બીજો, અહીંથી ત્રીજો, આ કાર્બન ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો અને નવમો. તો અહીંથી ચોથા કાર્બન ઉપર અને આઠમા કાર્બન ઉપર વિસ્થાપન આવે છે. તો ન્યૂનતમ સ્થાનનો ગણ કયો? આ ગણ કે આ ગણ? ન્યૂનતમ સ્થાન કયું થયું? એટલે એમ ન ખબર પડે તો 2 અને 6 26 અને 4 અને 8 48. શું ટૂંકું થાય? 26 ટૂંકું થાય. એટલે આ નંબર સાચો, આ નંબરિંગ ખોટી. એટલે નીચે જે નંબરિંગ લખ્યા છે એ ખોટા છે એટલે એ આપણે કાઢી નાખવા જોઈએ. એટલે કે વિસ્થાપિત સમૂહને ઓછામાં ઓછો નંબર આપે ને, આ વિસ્થાપિત ઓછો 2 અને 6 એ સાચો નિયમ ગણવો.
આમ ખોટો નિયમ થઈ ગયો 4 અને 8. તો વિસ્થાપિત સમૂહને ઓછામાં ઓછો નંબર આવે તો આ ત્રીજો નિયમ કે એવી રીતે નંબર આપો, એવી રીતે નંબર આપો. કેવી રીતે નંબર આપો? એવી રીતે કે જેથી ડાબેથી જમણી અને જમણેથી ડાબી તરફ આવો તો વિસ્થાપિત સમૂહોને ઓછામાં ઓછો નંબર મળવો જોઈએ. 2 અને 6 ઓછામાં ઓછો નંબર કહી શકાય 4 અને 8 કરતા. ઘણી વખત તો ઘણા ટોટલ પણ મારે છે 2 ને 6 8 અને 8 ને 4 12, તો 8 ટૂંકું થાય સાચું. અને હું તો આમ જ કીધું છું 2 ને 6 કરો છે શું થયું 24 ને 4 8 નું 48, તો ટૂંકું શું થયું 24. તો એ ટૂંકું સાચું રાખવાનું. હવે નામ લખવાનું છે. તો અહીંયા આલ્ફાબેટિક ક્રમ પ્રમાણે નામ લખવાનું છે. આ ત્રીજો નિયમમાં જ આવે છે. ABCD પ્રમાણે, ગુજરાતી નહીં, ABCD માં એના સ્પેલિંગ આવડતા હોવા જોઈએ. તો મિથાઇલનો M ને ઇથાઇલનો E. તો શું પહેલા આવે ABCD માં? E પહેલા આવે કે M? જેને ABCD નથી આવડતી એને હોમવર્કમાં 50 વખત ABCD લખવાની છે, બરોબર? ન આવડતી હોય અને આવડતી હોય કહી દો. E પહેલા આવે ABCD માં. તો એ ક્રમ પ્રમાણે પછી નંબર ભલે 6 પછીનો હોય એટલે 2 નંબર પહેલા નામ પહેલા એમ નહીં. ABCD માં નામમાં જે અક્ષર પહેલા આવતો હોય એ. તો 6 ઇથાઇલ, 6 ઇથાઇલ. બીજા ઉપર 2 મિથાઇલ. કુલ 9 કાર્બન, તેનું નામ નોનેન. 6 અને ઇથાઇલ વચ્ચે ડેશ રાખવાનો, અહીંયા અલ્પવિરામ કરવાનો. 2 અને મિથાઇલ વચ્ચે ડેશ કરવાનો, અહીંયા ડેશ નથી કરવાનો. છેલ્લે જ્યારે નામ લખો ત્યારે ડેશ નહીં કરવાનો, ત્યારે નોનેન સળંગ લખી નાખવાનું. ખોટું નામ શું લખે છે વિદ્યાર્થીઓ? અહીંયા ખોટું નામ આવું લખે, અથવા આ સાચું નામ. ખોટું નામ 2 પહેલા આવે છે એટલે પહેલા 2 લખી નાખે. માનો કે મિથાઇલ નો તમે આખું મિથાઇલ ન લખવું હોય તો ME પણ લખી શકો, બરોબર? અલ્પવિરામ પછી 6 ઇથાઇલ એમ લખે અને પછી નોનેન. તો આ ખોટું નામ છે. અથવા બીજું ખોટું નામ અહીંથી નંબર આપી દે 1 2 3 4 5 6 7 8 ને 9. અને એના મગજમાં એવું યાદ રહી જાય કે ABCD માં જે પહેલા આવતું હોય ને એને પહેલા નંબર આપવાનો, એટલે ઇથાઇલ ને ચોથો નંબર આપવાનો. અહીંથી આપી તો છઠ્ઠો નંબર થાય, નો આવે. તો એવું મગજમાં ધારી લે કે ઇથાઇલ નો ઈ પહેલા આવે છે એને ઓછો નંબર આપવાનો, એટલે અહીંથી નંબર આપે 4. અને પછી લખે 4 મિથાઇલ અને 4 ઇથાઇલ, સોરી ET એટલે ઇથાઇલ ડેશ અલ્પવિરામ 8 મિથાઇલ 9 કાર્બન એટલે નોનેન. આ પણ ખોટું નામ છે. અલગ અલગ રીતે ખોટા નામો લખશે અને પછી કહે સાહેબ મને આવડે તો છે, ખોટું પડે છે. ખોટું પડે જ ને ભાઈ, તમે નિયમો આધારિત ન જાઓ તો ખોટું પણ પડે. હવે આ પ્રકારનું એક સૂત્ર આપ્યું હોય તો સર્વપ્રથમ શું કામ કરવાનું છે? કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવાની છે. ચાલો ગણવા જ મળજો, એકલા પણ આવડતા જ છે. જેને એકલા નથી આવડતા 1 થી 100 એકલા 10 વખત લખશે અને 20 વખત લખીને પાકા કરશે. 1 2 3 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 1 2 3 4 1 2 3 4 5. ગમે એમ જાઓ 5 જ છે. તો આપણે સળંગ શૃંખલાને કેમ મુખ્ય શૃંખલા ન બનાવીએ? આ થઈ જનક શૃંખલા. આ શું થયું? પિતૃ જનક. અને જનક શૃંખલા સિવાયનો ભાગ છે એને કહેવાય વિસ્થાપન. અને આ વિસ્થાપન 2 CH3 છે, મિથાઇલ જ છે. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ, મિથાઇલ જ છે. હવે આનો નંબર આપો, હાલો અહીંથી નંબર આપું છું 1 2 3 4 5. તો બીજા અને ચોથા ઉપરથી નંબર આપું છું 1 2 3 4 5. ઉપરથી પણ બીજા અને ચોથા ઉપર. આવું રેર કેસમાં થાય પણ થઈ ગયું. વાહ ભાઈ, માથાકૂટ જ નહીં, સાચા નંબરિંગની સંભાવના જ નહીં. ડાબેથી જમણે અથવા જમણેથી ડાબે બંને બાજુ જાઓ. શું બોલવાનું? ડાબેથી જમણે, જમણેથી ડાબે એમ બોલવાનું. તો બંને બાજુ સરખું 2 4 જ છે. બે ઉપર શું છે? મિથાઇલ. કારણ કે 2 વખત છે એટલે આપણે મિથાઇલ મિથાઇલ 2 વાર નહીં લખવી કે 2 મિથાઇલ 4 મિથાઇલ એમ ન લખાય. ગમે એક સાચું રાખીએ, બરોબર? 2 મિથાઇલ 4 મિથાઇલ એમ ન લખાય. 2 4 હારે લખી નાખવાનું, વચ્ચે અલ્પવિરામ મૂકવાનું, ડેશ કરવાનો. 2 વખત છે એટલે ડાય લખવાનું, ડાય મિથાઇલ. 3 વખત હોય તો ટ્રાય લખત, 4 વખત હોય તો ટેટ્રા લખત, 5 વખત હોય તો પેન્ટા લખત. 2 4 ડાય મિથાઇલ. કુલ 5 કાર્બન છે એટલે પેન્ટેન. 2 4 ડાય મિથાઇલ પેન્ટેન. તો આ એનું નામ થયું. નીચેનું જો જનક શૃંખલા પસંદ કરવાની. ચાલો કાર્બન ગણવાના છે. પેલા આપણે સળંગ કાર્બન જ ગણી લઈએ. મોટા ભાગે આમ સળંગ બંધારણ હોય ને એ જ સાચું થતું હોય છે. દર વખતે એવું ન થાય. ઘણી વખત આમ હેઠે આમે આવવું પડશે. 1 2 3 4 5 1 2 3 1 2 3 અહીંથી સ્ટાર્ટ કરો. 1 2 3 4 5 1 2 3 4 5 ગમે આ સ્ટાર્ટ કરો 5 જ થાય છે. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 બરોબર? 5 કાર્બન જ થાય છે. એટલે 5 કાર્બનની જનક શૃંખલા છે.
સ્ટ્રેટ શૃંખલાને જ સાચી ગણવી એવું જરૂરી નથી. 5 કાર્બનની કોઈ પણ શૃંખલાને સાચી ગણી શકાય. જો માનો કે હું આમ કરું છું 1 2 3 4 5 આમ 5 થાય ને તો આને હું જનક શૃંખલા તરીકે પકડું છું. તો તમારા મનમાં એવું પાછું થઈ જાય કે ભાઈ સળંગ શૃંખલા હોય એ કરવાની. 5 કાર્બન થયા, આમ ગયા હોત તોય 5 થાય, આમ ગયા હોત તોય 5 થાય અને આમ ગયા હોત તોય 5 જ થાય. જો બરોબર, લાંબી જનક શૃંખલા મળી ગઈ, બોક્સ બની ગયું. હવે મૂળ વસ્તુ છે વિસ્થાપન. તો વિસ્થાપન આ 1 આ 2. વિસ્થાપિત સમૂહનું નામ શું છે? તો કે મિથાઇલ 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 ટ્રાય મિથાઇલ લખવાનું છે. નંબર કઈ દિશામાંથી આપવાનો, મેઇન કાર્ય મુખ્ય ટાસ્ક જ છે નંબર કઈ દિશામાંથી આપવા. જો હું અહીંથી નંબર આપું, આ કાર્બનને 1 કહું, આને 2 કહું, આને 3 કહું, આને 4 કહું અને આને 5 કહું. જોજો તો બીજા કાર્બન ઉપર 2 વખત મિથાઇલ છે એટલે 2 2 એમ લખશું અને ચોથા ઉપર મિથાઇલ છે 2 2 4 એવી રીતે લખશું. જો આ સાઈડ થી નંબર આપવાનું સ્ટાર્ટ કરીએ, બ્લુ પેન થી આપું છું. આ કાર્બન 1 નંબર, આ કાર્બન 2 નંબર, આ 3, આ 4 અને આ 5. તો બીજા કાર્બન ઉપર બ્લુ પેન ને જોજો, બ્લુ થી લખ્યું છે. બીજા ઉપર એક મિથાઇલ એટલે 2, પછી ત્રીજો, આ ચોથો બ્લુ, ચોથા ઉપર 2 2 4 4 અને 5. તો 224 નાનો આંકડો છે ન્યૂનતમ કે 244 224. આ સાચું, આ ખોટું. એટલે અહીંથી જે નંબર આપ્યા એ ખોટા નામના નંબર થયા. તો અહીંથી જે નંબર આપ્યો તો એ મુજબ નામ આપો તો બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ એટલે 2 અલ્પવિરામ 2, પછી ચોથા ઉપર એક મિથાઇલ 4 ડેશ 3 વખત છે એટલે ટ્રાય મિથાઇલ અને કુલ કાર્બન કેટલા 5 પેન્ટેન. તો ન્યૂનતમ સ્થાન ગોતવાના છે. લાંબી શૃંખલા તો પસંદ કરી લીધી પણ ન્યૂનતમ સ્થાન પણ ગોતવાના છે અને તે નંબર આપવાના છે. ચાલો અહીંયા લાંબી શૃંખલા પસંદ કરીએ. ટેક્સ્ટ બુકમાં સળંગ શૃંખલાને લાંબી ગણી છે તો એ પણ આ જ નામ થાય. તમે તમારે કરી શકો જાતે ઘરે બેઠા. બરોબર, 1 2 3 4 5 કાર્બન, 1 2 3 4 5 6 6 થઈ ગયા, વધી ગયા. અહીંથી જો 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 6 બે વખત ત્યાં. આ ત્રાસુ બાંબુ જાવ તોય તે 6 થાય છે, આમ જાવ તોય 6 થાય. એટલે બે સરખું જ થયું. ત્રાસુ બાંબુ જઈ શકાય પણ સ્ટ્રેટ જાય તો આપણું કામ હેલું થાય સમજવાનું. એટલે સ્ટ્રેટ જાય છે. બરોબર, સમજાય છે ને મારો કહેવાનો મતલબ? સમજાય છે? આ ત્રાસુ બાંબુ જાય તો થોડું આમ મજા ન આવે. આપણે સ્ટ્રેટ રાખીએ એટલે ઓલ ટાઈમ મજા આવે. તો આ શાખા છે, આ શાખા છે, આ શાખા છે. આનું નામ થાય છે ઇથાઇલ અને આ બે વખત છે એનું થાય છે મિથાઇલ એમી. તો કઈ બાજુથી નંબર આપશું? માનો કે આ ડાબી બાજુથી જમણી બાજુ નંબર આપી. એક કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો, પાંચમો અને છઠ્ઠો. તો ત્રીજા ઉપર, પછી ચોથા ઉપર 2 3 4 4 આ રીતે નંબર મળે છે. અને જો આ સાઈડ થી નંબર આપીએ તો પહેલો, બીજો, આ ત્રીજા ઉપર 2 એટલે કે 3 3 4 5 6 3 3 4 344 કે 334. ન્યૂનતમ શું થયું? 334. એકડા તો આવડ થાય છે ને 3 4 4 અથવા એવું લાગે તો ટોટલ મારી દેવાનો. 3 ને 4 7 ને 4 11, 3 ને 3 6 ને 4 10 10 ટૂંકું થયું. તો આ ગમે એ રીતે કરી શકાય. તો 3 3 4 એ સાચું છે. એટલે રેડ પેન થી કર્યું ને એ નંબરિંગ સાચું છે. બરોબર. હવે ઇથાઇલ નો ઈ ને મિથાઇલ નો એમ બે વખત છે આપણે ડાઈ મિથાઇલ લખ્યું તો ડાઈ નો ડી એબીસીડી ની ગણતરીમાં નથી લેવાનો. ડાઈ ટ્રાઈ ટેટ્રા ને એબીસીડી ની ગણતરીમાં લેવામાં આવતું નથી. બરોબર. એટલે મિથાઇલ નો એમ ને ગણતરીમાં ઇથાઇલ નો ઈ એટલે ઈ પહેલા આવે લખવાનું 4 ઇથાઇલ 4 ઇથાઇલ. પછી ત્રીજા કાર્બન ઉપર અહીંયા અલ્પવિરામ મૂકવાનો. ત્રીજા અને ત્રીજા કાર્બન ઉપર બે વખત છે એટલે ડાઈ મિથાઇલ અને કુલ કાર્બન 6 એટલે હેક્ઝેન. ઘણા મિત્રો છે ડાઈ ના ડી ને એબીસીડી ની ગણતરીમાં લે કે એ બી સી ડી ઈ. ડી પહેલા આવ્યો ને તો ઈ નામ આ સાચું નામ છે. હવે ખોટા નામ ચાલુ કરી. ખોટું નામ આવું લખે કે ડાઈ નો ડી સાઈડ પહેલા આવે ને તો પહેલા લખે 3 3. ઘણાના મનમાં એવું છે 3 પહેલા આવે 3 તગડો જ પહેલા લખવાનું, 3 3 પછી 4 લખવાનું. બહુ પોતપોતાની રીતે બધા નિયમો બનાવી નાખે. પછી ડાઈ મિથાઇલ, મિથાઇલ નું એમી લખી નાખું. આપણે પૂછે ને કે કેમ ભાઈ તે ડાઈ મિથાઇલ પહેલા લખ્યું? એ તો પછી લખવાનું છે. ઇથાઇલ પહેલા લખવાનું. તો હું સાહેબ વાત કરો છો તમે? એબીસીડી નથી આવડતી તમે? અમને કહેતા હતા 50 વાર લખવાનું. આ એબીસીડી તો ડાઈ નો ડી અને ઇથાઇલ નો ઈ તો ડી પછી નો આવે તો એ પછી કે ડાઈ મિથાઇલ. પાછા અમારે ડૂબ બાજુ આવે ડાઈ મિથાઇલ પછી 4 ઇથાઇલ એમ લખે. હાચું જ લખ્યું છે એ કે માર આપો હવે ચોકડી મારી એટલે મેં હાચું જ લખ્યું છે. આમ દાદાગીરી કરે બોલો આપણી પાસે. એટલે ભાઈ ખોટું છે. તો નિયમો વિરુદ્ધ ગયો છો. મેં ના જ કરી હતી ડાઈ નો ટી ગણતરીમાં નથી લેવાનો. ટ્રાઈ નો ટી પણ ગણતરીમાં નથી લેવાનો. ટેટ્રા પણ ટી થી ચાલુ થાય.
એને ગણતરીમાં નહીં લેવાનું બેટા. ઇથાઇલ નો ઈ, ગુજરાતીનો નહીં, ઇંગ્લિશનો ઈ. ઈ શબ્દ જેવો છે. ગુજરાતી બૈરાઓ પોતાના હસબન્ડ માટે આ શબ્દ વાપરે, ઈ. એબીસીડી નો ઈ, ગુજરાતીનો ઈ નહીં. સાયરામ દવે તો એવું કહે છે કે ભાઈ ઈ જ શબ્દ કેમ વાપરે છે, એ ઢ શબ્દ કેમ નથી વાપરતો. અમારા ઢ ઢગલા ઢ હોય તો ઢ કહી શકાય, પણ ઈ તમને ખબર છે ઈ શબ્દ શું કામ વાપરે છે પત્નીઓ પોતાના પતિ માટે? કેમ કે પાછળનો વસ્તુનો સાયલન્ટ રાખે છે. ઈશ્વર માને છે, હવે નથી માનતા, પેલા માનતા. માને છે, માનતા છે, પણ ઈશ્વરનો ઈ લઈને પોતાના પતિને ઈ કહે છે. આપણો ઈ નથી, આપણો ઇથાઇલનો ઈ છે. કન્ફ્યુઝન થઈ ગયું. ઈ નથી, ઇથાઇલનો ઈ છે. ઈ એટલે ઈશ્વરનો કે પતિનો ઈ નથી, એબીસીડી નો ઈ કે જે ઇથાઇલનો ઈ છે. એટલે બે ભાઈઓ તથા બહેનો, ઇથાઇલનો ઈ પહેલા આવશે, ડાઈને ગણતરીમાં નથી લેવાનું, મિથાઇલનો એમ પછી આવશે. ઘણા વિદ્યાર્થીઓ આવીને એમ દાદાગીરી કરે, સાહેબ એકડા આવડે છે તમને? હું કહું હા. તો પછી એકડામાં 3 પહેલા આવે, 4 પહેલા આવે. હું કહું 3 પહેલા આવે, તો મેં 3 પહેલા ને 4 પછી તો લખ્યું છે. હું ખોટા પાડો છો. અરે મેં કીધું ભાઈ એકડાને ધ્યાનમાં ક્યાં લેવાના છે મિત્ર? તમારે એબીસીડી આ જે વિસ્થાપન છે એને એના નામના પહેલા અક્ષરને ધ્યાનમાં લેવાના છે. આ એકડાને ધ્યાનમાં નથી લેવાના, તો પાછા માથું ખંજવાળે. એવું કીધું તું લે, ઈ ભૂલી જાય, પાછા અમારી પાસે દાદાગીરી કરે અને પાછા અમને કે તમે ખોટું પાડ્યું. અમને ખોટા પાડે, અમે શીખવાડીએ છીએ. તો જોજો ભાઈ, આ બધું ધ્યાન રાખતું જવાનું. એટલે આ બધું છે ને કેતું રહેવું પડે તમને. ન કે તો પછી ધોરું કરી નાખો તમે હાવ, બરોબર? પછી હવે એની પછીનું સ્ટ્રક્ચર અહીંયા બધી સંભાવનાઓ મારે તમને દર્શાવવાની છે. પેલા લાંબી શૃંખલા પસંદ કરી. હાલો ગણો મારી હારે. 1 2 3 4 5 કાર્બન. 1 2 3 4 5 6 ને 7 કાર્બન. 1 2 3 4 5 6 7 ને 8 કાર્બન. લાંબી શૃંખલા મેલી છે. અટકી નથી જવાનું, અહીંથી સ્ટાર્ટ કરવાનું. 1 2 3 4 5 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8 એમ પણ 8 કાર્બન થાય છે. હજી અહીંથી ચાલુ કરો. 1 2 3 4 1 2 3 4 5 6 7 8 કાર્બન લાંબા છે શૃંખલા. આમ જાવ તોય કે આમ જાવ તોય, ફરી વારો, આમ જાવ તોય 8 થાય છે, આમ જાવ તોય આમ 8 થાય છે. ત્રાસબાંગુ જવું છે કે સીધું જવું છે? સીધું જ જાય. તો આ જનક શૃંખલા મેળવી પેલો નિયમ, કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરો. તો આ રહી જનક શૃંખલા. જનક શૃંખલા નક્કી કરી લીધા બાદ તમારે નંબર આપવાનો છે. ડાબેથી જમણે નંબર આપીએ પેલા. 1 2 3 4 5 6 7 8. તો ડાબેથી જમણે નંબર આપ્યો તો ત્રીજા ઉપર ઇથાઇલ આવ્યો, છઠ્ઠા ઉપર મિથાઇલ આવ્યો. આનું નામ પણ આપણે શીખી ગયા છીએ. આને ઇથાઇલ કહેવાય અને મિથાઇલ કહેવાય. અને હવે જમણી જોનારની જમણીથી ડાબી નંબર આપીએ. 1 2 3 4 5 6 7 8. તો ત્રીજા ઉપર મિથાઇલ આવ્યો અને છઠ્ઠા ઉપર ઇથાઇલ આવ્યો. એટલે ફરીવાર પાછું 3 6 3 6 થાય. તો અહીંયા એમ જ થયું. આમ જાવ તોય 2 4 ને આમ જાવ તોય 2 4. બંને બાજુ 2 4 થતું હતું. પણ ત્યાં આપણે ગમે ચલાવી શકીએ, કેમ કે શાખા CH3 છે. CH3 જ આવેલું છે મિથાઇલ. પણ અહીંયા એક ઇથાઇલ છે અને એક મિથાઇલ છે. તો હવે ગમે એ બાજુથી 3 અને 6 નહીં ચાલે. કોઈ પણ એક બાજુથી 3 અને 6 કરવું પડશે. તો શું કરવું? કઈ 3 6 ચલાવવું? બ્લેક પેન થી લખ્યું છે એ 3 6 ચલાવવાનું કે રેડ પેન થી લખ્યું છે? કેમ કે બંને બાજુથી 3 6. તો કેમ IPL માં 2020 માં નિયમ હતો કે સુપર ઓવર કરી વર્લ્ડ કપ ની ફાઇનલ માં, સુપર ઓવર કરી તો પાછી સુપર ઓવર ટાઈ થઈ. તો જેને ચોકા વધુ માર્યા, સિક્સું વધુ મારી, એ ટીમ જીતી ગઈ. બુદ્ધિ વગરનો નિયમ હતો. પણ આપણો અહીંયા બહુ બુદ્ધિશાળી નિયમ છે કે બંને બાજુથી 3 6 3 6 છે. અહીંયા તો શાખા સરખી હતી મિથાઇલ, અહીંયા શાખા સરખી નથી. તો હવે કોને ઓછો નંબર દેવો? 3 નંબર ઇથાઇલને દેશું કે 3 નંબર મિથાઇલને દેશું? આમ જાવ તો 6 નંબર મળે અને આમ જાવ તો 6 નંબર મળે. તો 3 નંબર કોને દેશું? તો ABCD પ્રમાણે જે ઓછું આવે એને આવા સંજોગોમાં એટલે કન્ફ્યુઝનની સિચ્યુએશન છે, કેમ કે બંને બાજુથી 3 6 જ થાય છે. તો 3 નંબર કોને દેવો? હું 3 નંબર ઇથાઇલને દઉં કે 3 નંબર મિથાઇલને દઉં? કેમ કે આમથી આવું તો 3 નંબર મિથાઇલને મળે, આમથી આવું તો 3 નંબર ઇથાઇલને. તો ABCD માં શું પહેલા આવે? ઇથાઇલ. તો ઇથાઇલનો ઓછો નંબર આપી દેવાનો, બસ પૂરું થઈ ગયું. ચીઠી નાખવાની કઈ છે નહીં. નથી કે ચીઠી નાખો પહેલા વારો આવે એને કહ્યું તો હું ચીઠી નાખવા બેહવાનું હાલી મેળા છો, એવું નથી કરવાનું. તો
ઇથાઇલ ને 3 નંબર આપી દીધો, એ નંબર સાચો, એટલે કન્ફ્યુઝન દૂર. બંને બાજુથી 3 6 થાય છે, પણ 3 નંબર કોને આપવાનો છે? એબીસીડી માં જે પહેલા આવતું હોય ઈ મુજબ આપી દીધું, અને લખવાનું પણ ઇથાઇલ જ પહેલા થાય છે. આ વખતે કંઈક નવીન પણ કન્ફ્યુઝન આવી, પણ એનું પણ સોલ્વ કર્યું. 3 ડેશ ઇથાઇલ અલ્પવિરામ 6 ડેશ મિથાઇલ. હવે અલ્પવિરામ કે ડેશ નથી કરવાનું, હવે હળંગ નામ 8 કાર્બન નું છે, ઓક્ટેન. બરોબર? તમે આ સાચું નામ લખ્યું, તો અહીંથી નંબર આપ્યો તો અહીંયા 3 થાત, અહીંયા 6 થાત. તો ખોટું નામ ઘણા વિદ્યાર્થી આવું પણ લખશે ને અમને પાછા ખોટા પણ પાડશે કે સાહેબ 6 ઉપર ઇથાઇલ, કેમ કે એબીસીડી પ્રમાણે ઈ પેલા આવે, તમે જ કીધું હતું કે જે પેલા આવે લખવાનું, અને 3 મિથાઇલ ઓક્ટેન. મેં આમાં સાચું તો લખ્યું છે, દાદાગીરીથી કે મેં આમાં સાચું તો લખ્યું છે સાહેબ, હું ખોટું લખ્યું મેં આમાં? દર વખતે કે હું નામ લખું તમે ખોટા જ પાડી દો છો. નથી શીખવું મારે તમારી પાસે આઈયુપીએસસી નામકરણ. એટલે મારા ભાઈ તે ઇથાઇલ નો ઈ પહેલા લખ્યો અને મિથાઇલ નો એમ તો પછી લખ્યો, પણ તે નંબર ખોટા આપ્યા છે એનું મારે શું કરવું? એટલે મારે તને ખોટું જ પાડવું પડે ને. એ કે ક્યાં નંબર ખોટા આપ્યા છે? આમ હળંગ લાપો નંબર આલો એ કે તમને એવડા નથી આવડતા, અમને કહેતા હતા 4 5 6 આ સાચા નંબર તો આપ્યા, 8 કાર્બન તો થાય છે, પણ તે આમ નંબર આપ્યા, તારે નંબર આમથી આમ આપવાના હતા, ડાબાથી જમણા. હવે હિસાબે કે તમે દર વખતે નવું નવું કાઢો એમ થોડું આવે. મેં ક્યાં નવું કાઢ્યું? મેં તો શીખવાડ્યું છે વિડિયો લેક્ચરમાં કે ભાઈ બંને બાજુથી 3 6 3 6 થતું હોય તો 3 મિથાઇલ ને આપો, 3 ઇથાઇલ ને આપો. તો એબીસીડી પ્રમાણે ઈ પહેલા આવે છે, તો ઇથાઇલ ને 3 આપી દો, એટલે સાચું નામ બેટા આ થાય, આ ખોટું થાય. તો પાછું માથું ખંજવાળે, અને માથું ખંજવાળતો વયો જાય. અને આ બધી ઝીણી બાબતોનું ખૂબ ધ્યાન રાખવાનું છે. એટલે ધીમે ધીમે વારંવાર શીખવાડું છું. મેં શબ્દ પહેલા તમને ઓલરેડી શીખવાડી દીધું છે, અને હવે બધી જ સાચી ખોટી બંને પ્રકારની સંભાવનાઓ અને થોડીક બધી હાસ્ય રમતો કરતા કરતા આપણે સમજીએ છીએ, જેથી કરીને તમને વિડીયો જોવાની પણ મજા આવે. અને જે આવો તો કંઈક નામ શીખવાના છે, 7-8 વિડીયો લેક્ચર આપણે કરશું ને ત્યારે સંપૂર્ણપણે આઈયુપીએસસી નામ સમજી શકશું. તો આજના નામકરણમાં એટલું અટકીએ. આવતીકાલથી ફરી પાછા આપણે નિયમ 6 હજી પણ બાકી છે અને હજી પણ બાકી રહેવાનો રહ્યો. આવતા વિડીયો લેક્ચરમાં ફરી પાછો નિયમ 6 થી સમજીએ, અને ફરી પાછા આવા ઉદાહરણો જોતા જાય, સમજતા જાય, અને રમત કરતા કરતા શીખતા પણ જાય. ધન્યવાદ. અસ્તુ. આભાર.